કેમ છો? ધોરણ 6 ના ગણિતમાં પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એમાં આજે આપણે સ્વાધ્યાય 4.1 ની ચર્ચા કરવાના છીએ. તો જો આપને સ્વાધ્યાય 4.1 ના તમામ દાખલાઓ શીખવા સમજવા માંગતા હો તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. એ ઉપરાંત જો વિડીયોમાં આપને કોઈ ડાઉટ છે, કોઈ ક્વેરી છે કે સમજણ નથી પડતી તો આપ કમેન્ટ કરી જણાવી શકો છો, જેથી કરીને આપના ડાઉટ સોલ્વ કરી શકાય. એ ઉપરાંત ખરેખર જો આપને વિડીયોમાં કંઈ નવું શીખવા કે સમજવા કે જાણવા મળે છે તો પણ કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને અમને આપના માટે આવું સારું કન્ટેન્ટ પૂરું પાડતી રહેવાની પ્રોત્સાહન મળે. અને ખરેખર જો આપને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવા વિનંતી, મિત્રોને શેર કરવા વિનંતી, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. હવે વધારે સમય ન બગાડતા આપણે આજનું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 4.1 એની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. સ્વાધ્યાય 4.1 ના પહેલા દાખલાની રકમ છે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખવાનું છે. આ આકૃતિ આપણને આપી છે એના આધારે લખવાનું છે. પણ એ શરૂ કરતા પહેલા જે 5 થી 4 વસ્તુઓ આપણે ગોતવાની છે એ છે શું? કારણ કે ભૂમિતિમાં પાયાના ખ્યાલોમાં જે બેઝિક માહિતી છે આપણને ખબર હોવી જરૂરી છે. તો આપણે સૌથી પહેલા સમજીએ કે ભૂમિતિના જે પાયાના ખ્યાલો છે જે ટર્મિનોલોજી છે શું છે. તો સૌથી પહેલા આપણે સમજીએ બિંદુ કોને કહેવાય. તો બિંદુ છે એ કોઈ પણ ફલક ઉપર અથવા સમતલ પર દોરેલું ટપકું જે છે એને બિંદુ કહેવામાં આવે છે. જ્યારે બે બિંદુઓ ભેગા થાય અથવા બે બિંદુને જોડતી જે લીટી હોય કે બે બિંદુઓને જોડતી જે લીટી છે એને આપણે કહીશું રેખાખંડ. અને રેખાખંડ જે છે એમાં બે અંત્ય બિંદુ હોય. આ જે બે બિંદુ છે એને અંત્ય બિંદુ કહેવામાં આવે છે. હું ઉદાહરણ તરીકે નામ આપી દઉં A અને B. તો રેખાખંડ AB છે એમાં A અને B એના અંત્ય બિંદુઓ છે લખાય આવી રીતના લખવામાં આવે છે. રેખાખંડ AB બોલવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે જ્યારે બે બિંદુઓ છે એને જોડતો રેખાખંડ છે એ એક બાજુએ અનંત વિસ્તરેલો હોય અને જે રચના આપણને મળે છે તીર જેવી રચના, આને કહેવામાં આવે છે કિરણ. કે જેમાં એક જ અંત્ય બિંદુ હોય. અહીંયા A છે એનું અંત્ય બિંદુ છે, B છે કિરણ ઉપરનું બિંદુ છે, અંત્ય બિંદુ નથી. અહીંયા A થી કિરણનો ઉદ્ભવ થયો છે એટલે એ અંત્ય બિંદુ છે અને લખવામાં આવે છે આવી રીતના કિરણ AB આવી રીતના બોલાય છે. બરાબર. તો જે રેખાખંડ છે એ એક બાજુ અનંત બાજુ વિસ્તરેલો હોય એવી જે રચના છે કિરણ કહેવામાં આવે છે. જ્યારે રેખાખંડ બંને બાજુ અનંત વિસ્તરેલો હોય એટલે કે કંઈક આવી રીતના જોવા મળે અને અહીંયા બે બિંદુઓ A અને B હોય તો આને કહેવામાં આવે છે રેખા. અને રેખા જે છે એમાં કોઈ અંત્ય બિંદુઓ હોતા નથી. રેખા ઉપરના બિંદુઓ હોઈ શકે અને એને આપણે નામ L આપી શકીએ. રેખા L એવું પણ એને બોલવામાં આવે છે. અથવા નામ ન આપેલું હોય ખાલી બે બિંદુ આપેલા હોય તો રેખા AB એવું પણ બોલવામાં આવે છે. તો આ જે બેઝિક બાબતો હતી એની આપણે ચર્ચા કરી. એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની અને શીખવાની છે. હા, જ્યારે બે કિરણ એક બિંદુમાં ભેગા થાય ત્યારે જે રચના બને એને આપણે ખૂણો કહીશું. આ એક બાબત સમજી લઈએ. તો ખૂણો જે છે એને પછી નામ કેવી રીતના પડે એની આગળ ચર્ચા આપણે કરશું. તો પહેલો દાખલો જોઈએ. તો પહેલા આપણે પહેલા દાખલામાં 5 બિંદુઓ માંગેલા છે. જે આકૃતિ આપણને આપેલી છે એમાંથી 5 બિંદુઓ લખવાના છે. તો દરેક બિંદુઓ જ છે. તો આપણે લખી નાખીએ. તો 5 બિંદુઓમાં બિંદુઓ કયા કયા આવશે? તો D, E, O, C અને B. આ 5 બિંદુઓ આ આકૃતિમાંથી આપણને મળી જાય છે. ત્યારબાદ રેખા કીધી છે તો DE આ રેખા છે. બરાબર. બાકી એક પણ રેખા જોવા મળતી નથી. પણ આ નાના ભાગ પડશે કે રેખા DE, રેખા EO, રેખા OB, રેખા DB, રેખા DE, રેખા EB આવા નામ પણ આપણે આપી શકીએ છીએ. પણ આપણે એક જ રેખા કીધી છે એટલે આપણે રેખા DB લખીશું. બરાબર. આ એનો જવાબ થશે. ત્યારબાદ 4 કિરણ. હવે આપણે કિરણને કસડાવી છે તો 4 કિરણ જોતા હોય તો OB એટલે પહેલું કિરણ આપણને મળશે OB. ત્યારબાદ OD, કિરણ OD. ત્યારબાદ કિરણ EB, કિરણ EB. અને એ જ પ્રમાણે કિરણ DB પણ થઈ શકે એટલે કે કિરણ DB. તો આ 4 કિરણ જે છે એ આપણે મેળવી શકીએ છીએ. અને ત્યારબાદનો રકમ છે 5 રેખાખંડો. તો રેખાખંડની પણ આપણે ચર્ચા કરી હતી કે બે બિંદુઓને જોડતો જે લીટી છે ને રેખાખંડ કહેવામાં આવે છે. તો એવા રેખાખંડ આપણે 5 લીધા છે. તો પહેલો તો DE, ત્યારબાદ EO અથવા OE પણ લખી શકીએ. OC, ત્યારબાદ OB,
અને પાંચમો EB પણ લખી શકીએ એટલે રેખાખંડ EB. આનો મતલબ હોય છે રેખાખંડ DE, રેખાખંડ EO, રેખાખંડ OC, રેખાખંડ OB અને રેખાખંડ EB. તો ઉપરથી લીટી દોરી છે એનો મતલબ રેખાખંડ એવો થાય છે. તો સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો હતો જે ઈઝી હતો. બેઝિક માહિતી આપણને ખ્યાલ હોય તો આપણે સરળતાથી આ દાખલો ગણી શકીએ છીએ. હવે આપણે 4.1 ના દાખલા નંબર 2 ની ચર્ચા કરીએ. દાખલા નંબર 2 ની રકમ છે આપેલા ચાર મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી એટલે કે 12 રીતે નામ લખવાના છે કે નામ આપવાના છે. તો ચાર મૂળાક્ષર ABCD છે ને એક રેખા આપી છે આપણને. એમાં આપણે દરેક વખતે માત્ર 2 જ મૂળાક્ષરનો ઉપયોગ કરી એના 12 રીતે નામ લખવાના છે. મેક્સિમમ 12 રીતે નામ લખી શકાય. તો આ દાખલો ખૂબ સહેલો છે. જ્યારે પણ રેખાનું નામ લખવું હોય તો એક વસ્તુ યાદ રાખવાની, 2 નામ લખો એ 2 નામ મતલબ 2 મૂળાક્ષરનો ઉપયોગ કરો એ એક પ્રકારની રેખા છે એટલે રેખા AB એવું પણ કહી શકું, રેખા BC પણ કહી શકું, રેખા CD પણ કહી શકું. તો આવો દાખલો જ્યારે હોય ત્યારે સરળ રીતે શીખવાનું કે કોઈ પણ પહેલા એક મૂળાક્ષર પકડો, બાકીના મૂળાક્ષર એની હારે લઈ લો એટલે નામ થઈ જશે. તો સૌથી પહેલા આપણે લખીએ તો એક થશે રેખા AB, ત્યારબાદ રેખા AC, રેખા AD. તો એ સાથે BCD ત્રણે લઈ લીધા એટલે એક વખત આપણું કામ પૂરું થઈ ગયું. હવે B લઈએ તો રેખા BA, રેખા BC. હા એ તને શું રેખા BB નહીં આવે, એક જ મૂળાક્ષર બે વાર ન આવે, બે અલગ અલગ મૂળાક્ષર હોઈ શકે, બરાબર. રેખા BD. હવે B નું કામ પૂરું થઈ ગયું. B સાથે A આવી ગયો, B સાથે C, B સાથે D. હવે C ની વાર લઈએ તો રેખા CA, રેખા CB, રેખા CD. હવે વાર લઈએ D નો તો રેખા DA, રેખા DB અને રેખા DC. તો આપણે જોઈશું 12 નામ થઈ ગયા હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12 નામ જે આપણને માંગ્યા હતા એ આ રીતે લખી શકાય છે. ખૂબ સહેલું છે. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ તો આકૃતિનો ઉપયોગ કરીને આપણે જે ચાર વસ્તુ છે એ અલગ અલગ લખવાની છે. તો સૌથી પહેલું છે E બિંદુને સમાવતી રેખાઓ. તો જે રેખામાં E બિંદુ આવેલું હોય એવી આપણે રેખાઓ શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે અહીંયા E બિંદુ અહીંયા છે તો પહેલા તો આમાં સમાયેલું છે. આપણે લખશું રેખા EF. આ એક છે, બરાબર, EF. ત્યારબાદ રેખા આમાં પણ આવે તો રેખા DE પણ થાય, OE પણ થશે, રેખા OE. ત્યારબાદ રેખા AE પણ થાય, AE માં પણ E બિંદુ આવેલું છે. તો અલગ અલગ ચાર નામ લખી શકાય છે. એક નામ લખો તો પણ ચાલે, બરાબર. અને E બિંદુ સમાતે આપણે રેખા લખવાની છે. એ પ્રમાણે બીજો પ્રશ્ન છે એ બિંદુમાં માંથી પસાર થતી હોય તેવી રેખાઓ. એટલે કે એ બિંદુ જે રેખાઓમાં આવેલી છે એ રેખાઓ ના આપણે નામ લખવાના છે. સિમ્પલી હું એક નામ લખું છું રેખા AE, કારણ કે AE માં એ બિંદુ આવેલું છે. અહીંયા પણ ઘણા બધા જવાબ શક્ય છે. ઉદાહરણ તરીકે AO, AD એમ પણ લખી શકાય, પણ અહીંયા હું એક નામ લખી રહ્યો છું. ત્યારબાદ O બિંદુ જેમાં છે તેવી રેખા. O બિંદુ ક્યાં છે તો અહીંયા છે. તો આ છે કઈ રેખા છે તો રેખા OC, અથવા એને CO પણ લખી શકાય. બંને જવાબ સાચા પડે કે O બિંદુ જેમાં આવેલી છે એવી રેખા આપણને માંગી છે તો OC પણ લખો તો પણ ચાલે અથવા CO લખો તો પણ ચાલે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ. છેદતી રેખા મતલબ જ્યારે આ પ્રકારની રચના હોય એટલે કે એક રેખા અને બીજી રેખા એકબીજા સાથે કોઈ એક બિંદુ સાથે જોડાતી હોય અથવા એકબીજાને કાપતી હોય, કોઈ બિંદુએ છેદતી હોય તો એ બે એકબીજાને છેદતી રેખાઓ કહેવામાં આવે છે. એક એવું બિંદુ કે જ્યાં બંને રેખાઓ ભેગી થાય છે એનું છેદ બિંદુ કહેવાય. અને એવી જે રચના હોય ને એકબીજાની છેદતી રેખા કહેવાય. તો એવી આપણે બે જોડ લખવાની છે. તો ઓબ્વિયસલી એક જોડ અહીંયા દેખાય છે અને બીજી જોડ અહીંયા દેખાય છે. તો આ છે રેખા AE અને CO અથવા OC, રેખા OC. કયા બિંદુમાં છેદે છે તો B બિંદુમાં છેદે છે. બિંદુ B માં છેદે છે. બીજી જોડ કઈ થશે તો આવડિયા. તો રેખા AE, આ રેખા E છે અને બીજી રેખા કઈ તો EF. એ બિંદુ શેમાં છેદે છે E માં છેદે છે. તો આ રીતના રેખાની બે જોડ આપણને મળે છે.
જે અલગ અલગ બિંદુમાં છેદે છે. એક રેખા કોમન છે એ પણ અહીંયા બે રેખા એટલે કે એક આ બે રેખા અને આ બે રેખા એકદમ અલગ અલગ બિંદુમાં છેદે છે. તો આ રીતે દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ખૂબ બીજો દાખલો હતો. હવે દાખલા નંબર 4 ની આપણે ચર્ચા કરીએ. દાખલા નંબર 4 ની રકમ છે કેટલી રેખાઓ પસાર થાય. કેટલી રેખાઓ પસાર થાય એક બિંદુમાંથી અને બે બિંદુમાંથી એવું આપણને પૂછેલું છે. તો પહેલો પ્રશ્ન એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય તો જવાબ આવશે અસંખ્ય. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. કઈ રીતે? તો ધારો કે આ એક બિંદુ છે તો હું આ રીતે પણ ધારો કે આ બિંદુ છે હું એમાંથી આ રીતે પણ રેખા દોરી શકું, આ રીતે પણ દોરી શકું, આ રીતે પણ, આ રીતે પણ, આ રીતે પણ. તો અસંખ્ય રેખાઓ એક બિંદુમાંથી પસાર થાય છે એવું કહી શકાય. બીજો પ્રશ્ન બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય તો આ બે બિંદુઓ છે એમાંથી કેટલી રેખાઓ પસાર થાય તો માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય. બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય ત્યારે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. તો દાખલા નંબર 4 જે ખૂબ જ સહેલો હતો. દાખલા નંબર 5 છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરવાની કીધી છે. અહીંયા ચારે ચાર જે આપણને રકમ આપી છે મેં લખી છે બાજુમાં હું અહીંયા આકૃતિ દોરીશ. તો પહેલું છે બિંદુ P રેખાખંડ AB પર છે. તો પહેલાની આકૃતિ કે કાવી બનશે કે હું રેખાખંડ AB દોરું છું. આ રેખાખંડ A અને રેખાખંડ સોરી બિંદુ A બિંદુ B એટલે રેખાખંડ AB અમે દોર્યો એના ઉપર બિંદુ P આવેલું છે ક્યાં તો ગમે આ P દોરી નાખો એટલે બિંદુ P રેખાખંડ AB પર છે. આ એની કાચી આકૃતિ બની જાય છે. ત્યારબાદ બીજું છે રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે. તો સૌથી પહેલા આપણે બે રેખા છેદે છે એવું આપણને કીધું છે એટલે બે રેખા આપણે છેદથી દોરી નાખીએ. તો મેં બે રેખા છેદથી દોરી છે. અહીંયા હું બેને નામ આપી દઉં છું. આને આપું છું XY અને આને આપું છું PQ. કયા બિંદુમાં છેદે છે તો હું લખીશ M બિંદુમાં છેદે છે. ત્રીજું છે રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. તો ત્રીજી આકૃતિ જે છે હું એક રેખા પહેલા દોરી નાખું એને હું નામ L આપી દઉં. આપણને એવું કીધું કે એના પર E F બિંદુ આવેલા છે. E અને F રેખા L ઉપર છે જ્યારે બિંદુ D જે છે એ રેખા L પર નથી. તો કોઈ પણ બહારની જગ્યાએ બિંદુ D દોરી નાખીશ એટલે આપણે આકૃતિ તૈયાર થઈ જશે કે રેખા L પર E અને F બિંદુ છે પણ D બિંદુ નથી. ત્યારબાદ ચોથી આકૃતિ જે છે હું અહીંયા દોરી રહ્યો છું જગ્યાના પ્રમાણના કારણે. તો રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે. રેખા OP અને રેખા OQ O બિંદુમાં મળે છે. તો સૌથી પહેલા O બિંદુમાં મળે છે મતલબ એક જગ્યાએ છેદે છે. તો પહેલા હું છેદતી રેખા દોરી નાખું છું કોઈ પણ રીતે. તમે છેદતી રેખા દોરી નાખી. હવે નામ આપું છું OP અને OQ. સમજો જેવું અહીંયા છે કે બેમાં O કોમન છે એટલે O અહીંયા લખાશે, અહીંયા P આપું અહીંયા Q આપું. તો આ થશે રેખા OP અને રેખા OQ કયા બિંદુમાં મળે છે O બિંદુમાં મળે છે. તો ચોથાની આકૃતિ એક આવી થશે. ખૂબ સહેલું હતું. દાખલા નંબર 5 અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 6 ની ચર્ચા કરીએ. સ્વાધ્યાય પેટીકા દાખલા નંબર 6 ની રકમ છે નીચે રેખા MN ની આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. મેં આકૃતિ દોરી છે એ આકૃતિના આધારે આ વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જણાવવાના છે. માં પહેલું વિધાન છે Q M O N અને P એ રેખા MN પર આવેલા છે. તો Q M O N P એ રેખા MN ઉપર આવેલા છે. તો એ વિધાન સાચું છે કારણ કે બધા જ રેખા ઉપર આવેલા છે. M O અને N એ રેખાખંડ MN ઉપર આવેલા છે. રેખાખંડ ગણીએ તો આ બે અંત્ય બિંદુ છે MN. તો MON એના ઉપર આવેલા છે મતલબ આ પણ સાચું છે. ત્યારબાદ M અને N એ રેખાખંડ MN ના અંત્ય બિંદુ છે. જોવાની પણ જરૂર નથી સાચું કારણ કે જો રેખાખંડ MN નામ આપેલું હોય તો આ બે અંત્ય બિંદુ જ હોય તો MN એના અંત્ય બિંદુઓ થાય જ. તો આ વિધાન સાચું છે. O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે. અહીંયા પણ ખરેખર આકૃતિ જોવાની જરૂર છે જ નહીં કારણ કે જે નામ રેખાખંડનું આપ્યું હોય એના અંત્ય બિંદુઓ જ હોય. તો અહીંયા O અને N નથી પણ અહીંયા O અને P આપ્યું છે મતલબ આ વિધાન ખોટું છે કારણ કે અંત્ય બિંદુઓ O અને N હોય OP હોય નહીં. અને રેખાખંડ OP હોય તો O અને P એ અંત્ય બિંદુ હોય ON હોય નહીં.
ત્યારબાદ છે M એ રેખાખંડ QO નું અંત્યબિંદુ છે. તો આ પણ વિધાન ખોટું જ પડશે, કારણ કે O અને Q અથવા Q અને O રેખાખંડ આપ્યું છે, તેના બે અંત્યબિંદુ શું હોય? કાં તો Q હોય, કાં તો Q અને O હોય, M હોય નહીં. પણ આપણને M અહીંયા કીધેલું છે. M પછી F છે. M એ કિરણ OP પરનું બિંદુ છે. તો M છે એ કિરણ OP ઉપરનું બિંદુ છે. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે OP ઉપરનું બિંદુ N થાય, M થાય નહીં. ત્યારબાદ છે કિરણ OP એ કિરણ QP થી ભિન્ન છે. તો કિરણ OP એટલે કે આ કિરણ એ આનાથી ભિન્ન છે. વિધાન સાચું છે. ત્યારબાદ H છે. કિરણ OP અને કિરણ OM સમાન છે. OP અને OM સમાન છે ના, આ વિધાન ખોટું છે, કારણ કે બંને અલગ અલગ છે, બંને અલગ દિશામાં છે. કિરણ OM એ કિરણ OP નું વિરુદ્ધ કિરણ નથી. તો આ પણ વિધાન ખોટું છે, કારણ કે એનું વિરુદ્ધ કિરણ જ છે. OP આ તરફ જાય છે, OM આ તરફ જાય છે. ત્યારબાદ જે છે O એ OP નું ઉદ્ભવ બિંદુ નથી. આ વિધાન પણ ખોટું છે, કારણ કે કિરણ જે શરૂઆત હોય એમાં નામ જે લખ્યું હોય એમાં પહેલું જે છે એનું ઉદ્ભવ બિંદુ હોય. તો OP નું ઉદ્ભવ બિંદુ ખરેખર O જ હોય. બરાબર, કિરણ OP છે એનું ઉદ્ભવ બિંદુ O જ હોય, એટલે કે આ વિધાન ખોટું છે. છેલ્લું વિધાન છે N એ કિરણ NP અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ છે. તો આ વિધાન સાચું છે, કારણ કે બંનેનું પહેલું જે કિરણ નામ આપણને આપ્યા છે કિરણ NP કિરણ NM, એનું પહેલું અક્ષર જે છે બંને N છે, એટલે બિંદુ N છે એનો ઉદ્ભવ બિંદુ હોય. તો એ NP અને NM માં બંનેનું ઉદ્ભવ બિંદુ અહીંયા N થશે, N એ વિધાન સાચું છે. તો અહીંયા 4.1 નો દાખલા નંબર 6 ખરા ખોટા એ પૂર્ણ થાય છે. સાથે જ સમગ્ર સ્વાધ્યાય 4.1 પણ પૂર્ણ થાય છે. આશા રાખું કે તમને 4.1 ના તમામ દાખલા સમજાણા હશે. તેમ છતાં કોઈ ડાઉટ છે તો કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને ડાઉટ સોલ્વ કરી શકાય. એ ઉપરાંત ખરેખર વિડીયોમાં આપણે કંઈ નવું શીખવા કે સમજવા મળ્યું હોય અથવા જાણવા મળ્યું હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને આપના માટે સારામાં સારું કન્ટેન્ટ પૂરું પાડતા રહીએ. એ ઉપરાંત ખરેખર તો આપણે વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવા વિનંતી, મિત્રોને શેર કરવા વિનંતી, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. અને ખરેખર ચેનલ પર બીજી કોઈ જ પ્રકારની ફીસ નથી. આપની લાઈક્સ, આપનો સપોર્ટ એ જ આ ચેનલની ફીસ છે. તો ખરેખર જો આપને ચેનલમાં આવતા વિડીયો ગમતા હોય, પસંદ પડતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આપણે મારા નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે 4.2 ની ચર્ચા કરશું. ત્યાં સુધી 4.1 શીખો, સમજો અને આગળ વધો. આભાર.